નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. જૈન સમાજ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા જૈન સમાજ દ્વારા યોજાયેલા આનંદ મેળામાં સમાજની બહેનો જોડાઈ હતી. દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે. આનંદ મેળામાં દરેક પ્રકારના સ્ટોલો ઉભા કરાયા હતા. આ તકે સમાજના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા વિસા ઓસવાડ જૈન ગુજર જ્ઞાતિના મહિલા મંડળ તરફથી, જેના પ્રમુખ રેશમાબેન ઝવેરી છે, એમની આગેવાની નીચે સમસ્ત જૈન સમાજ માટે આનંદ મેળાનું ખાના ખજાનાનું આયોજન થયું છે. અને કુલ મળીને 27 થી 28 સ્ટોલ છે ને આજના જમાનાને અનુરૂપ બધી વાનગીઓ મૂકવામાં આવી છે. મેં બધા સ્ટોલની મુલાકાત લીધી છે અને જૈનોની અંદર ખાસ કરીને લસણ, કાંદા અને બટાટા વગરની વાનગીઓ જે હોય છે એનો લુફ્ત ઉઠાવવા જેવો છે. એટલે આજે આ આનંદ મેળામાં ભાગ લેતા અને અહીંયા આવતા ખૂબ આનંદ થાય છે અને મારા તરફથી મહિલા મંડળને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવું સરસ મજાનું આયોજન ગોઠવ્યું અને સમસ્ત જૈન સમાજ આની અંદર ભાગ લે એવી અમે આપને બધા પાસે અપેક્ષા રાખીએ છીએ. અને અમે આ આનંદ મેળાનું આયોજન ખૂબ જ સફળતાથી ગત વર્ષે પણ કર્યું હતું અને આ વર્ષે પણ અમે ખૂબ જ સફળતાથી આ આયોજન કર્યું છે. ગત વર્ષ કરતાં અમારા આ વખતે સ્ટોલ્સ પણ ઘણા જ વધારે છે અને આની વિશેષતા ખાસ એ છે કે આમાં હેલ્થ ફૂડ પણ છે, લો કેલરીનું ફૂડ પણ છે અને દરેકે દરેક આઇટમ જૈન છે. એટલે કોઈ જ કંદમૂળ કે એ અમારી ધર્મની લાગણી ન દુભાય એ માટે કરીને વાપરવામાં નથી આવતી અને બધી જ વસ્તુ ઘરે બનાવેલી છે. આનાથી એક બીજો ફાયદો એ પણ થયો છે કે અમારી જે ગૃહિણી છે એને જેને કુકરીનો શોખ છે એને પણ એક પ્લેટફોર્મ મળે છે અને સમાજ આખાને ખ્યાલ આવે છે કે તમે ફાસ્ટ ફૂડ આઇટમ્સ પણ બારે ખાતા હો છો એ તમને અહીંયા પણ મળી શકે છે અને ખૂબ જ સાત્વિક હોઈ શકે છે. અને બીજું એ છે કે અમારે જે પર પ્લેટના આપણે બારે ક્યાંય બી હોટેલ્સમાં જઈએ કે કોઈ બી લારીવાળા પાસે જાઓ તો પણ આ ભાવે તમને કોઈ જ આઈટમ નથી મળતી હોતી. એટલે તમે આ બધી જ આઈટમ લગભગ 10 થી 20 રૂપિયાની પ્રાઇઝમાં અમે રાખી છે. કુલ ટોટલ અમારા 33 સ્ટોલ છે અને 33 સ્ટોલમાં 2 આઈટમ કમ્પલસરી રાખેલી, તો લગભગ 70 જેવી આઈટમ અમારી પાસે આજે છે અને બધી જ વિવિધ આઈટમ છે. કોઈ સ્ટોલ રિપીટ નથી કરવામાં આવ્યો. આજનો પ્રોગ્રામ બહુ જ સક્સેસફુલ રહ્યો અને અમારા સમાજની લાગણી એ વ્યક્ત થઈ કે આવા પ્રોગ્રામ તમે થોડા અંતરે કરતા રહો, એથી સમાજ આખું ભેગું થાય અને એક જ પ્લેટફોર્મમાં બધા આખું જૈન સમાજના બધા ફિરકા આવે અને જોડાય અને બધાનો એકબીજા સાથે સંપર્ક રહે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. બંદરિયા શહેર માંડવી ખાતે હરેશભાઈ વાળાના સુપુત્રના જન્મદિવસ નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. પુરવઠા વિભાગમાં સક્રિય રીતે કામગીરી કરી રહેલા હરેશભાઈના સુપુત્રના જન્મદિવસ પ્રસંગે જરૂરિયાતમંદો માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ તકે ગામે ગામથી દર્દીઓ આવ્યા હતા. લોકો પોતાના જન્મદિવસની ઉજવણી આ રીતે કરે તો સેવામાં વધારો થાય તેમ છે. આજે ડોક્ટર ગિરીશ ડુંગરકિયા સંબંધમાં મારા ભત્રીજા થાય છે ને એમણે એક મેડિકલ કેમ્પ અને બ્લડ ગ્રુપિંગ કેમ્પનું આયોજન કર્યું છે ને આજનો દિવસ જે છે
એ મારા દીકરાનો આજે 8મો જન્મદિવસ છે, 27 ડિસેમ્બર. એટલે ડૉક્ટર ધીરજે આ આયોજન કર્યું હતું. મેં કીધું ચાલો આપણે પણ આમાં ભાગ લઈએ, સૌજન્ય રાખીએ. આ કામે આમાં આપણા સમાજની સેવા પણ થઈ શકે એવો એક સારો આશય. આજે મેડિકલ કેમ્પ તથા બ્લડ ગ્રુપિંગ ચેક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સિદ્ધનગર મધ્યે. તો આ કેમ્પ છે 2 આશયથી કરેલું છે. મારા દાદા એટલે સ્વર્ગીય આલાભાઈ મંગાભાઈ ડુંગરખિયાના સ્મરણાર્થે એની 18મી પુણ્યતિથિ હતી. અને એની સાથે સાથે આપણે બીજું કેમ્પ ખુશીનો પ્રસંગ હતો એવું કે શ્રી હરેશભાઈ વાળા એમના સુપુત્ર ચિરંજીવી એકલનું જન્મદિવસ હોતા આજે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. મેડિકલ કેમ્પનો આશય એવું છે કે આપણું સમાજ રોગમુક્ત બને, બરાબર, એની ભાવનાથી અમે આ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. સો આલાભાઈ મંગાભાઈ ડુંગરખિયા જે સ્માર્તે મેડિકલ કેમ્પ જો આયોજન ડૉક્ટર ધીરજ દ્વારા કરવામાં જે આવ્યું છે, આવી રીતે કે સમાજ રોગમુક્ત બને, પહેલું સુખ નિરોગી કાયા અંતર્ગત નલિયાથી ગાંધીધામ અમારા પવિત્ર યાત્રાધામોમાં નલિયાથી કરી અને લુણી સુધી અને છેક જામનગર સુધી અનેક જાતના રોગમુક્ત સમાજ બને એ માટેના કેમ્પો કરવામાં આવ્યા છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. સલામત સવારી એસટી અમારી. આ સૂત્ર સાર્થક થાય છે કે નહીં તે વાત હાલ લોકોએ જ વિચારવાની જરૂર છે. છેલ્લા 50 વર્ષથી ચાલુ રહેલી નલિયા નરા વાયા માતાના મઢ બસ હાલમાં બંધ કરી દેવાઈ છે. પરિણામે લોકોને ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે. લોકોને એસટી સેવા મળે તે જરૂરી છે. આ પ્રશ્ને એક રજૂઆત પણ કરવામાં આવી છે. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી. મારે એસટી બસ ચાલુ થયા તો કરશું ઈ તમે આગે હા હા એટલે આગે જપા રાચુણા તો પહોંચી શકો ને એસટી છે સાહેબ. જે અત્યારે નલિયા નરા 40 વર્ષથી એસટી ચાલુ હતી, એ 5 વર્ષથી બંધ થઈ ગઈ. અગાઉ જાણ કરતા ડિપા મેનેજરે કીધું કે રસ્તો ખરાબ છે. આજે 12 મહિનાથી એ રસ્તો બની ગયો છે, તો એસટી કેમ ચાલુ નથી? એનું શું કારણ? એટલે એનું કારણ છે કે એ રૂટ છે ને માંડવી ડેપો ચલાવતો હતો, માંડવી નલિયા નરા. હાલે એને નારાયણ સરોવર લંબાવી દીધી છે ગાડી. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, LG, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોસ, સાર્ક, નટરાજ જેવી અનેક કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર. LED, LCD, ફ્રિજ, AC, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. LED અને LCD નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, તાલુકો ભુજ, કચ્છ.
ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં અથવા તો ઠંડીમાં ઉતાર ચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. એક બાજુ અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા આંશિક ઠંડીમાં વધારો થયો છે, જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગ તરફથી ઓછા તાપમાન માટેની અથવા કોલ્ડવેવની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. નવા વર્ષ સુધી ઠંડીથી લોકોને કોઈ રાહત મળે તેવા સંકેત તાપમાનમાં ફેરફારની સ્થિતિ વચ્ચે દેખાઈ રહ્યા નથી. હવામાન વિભાગનું કહેવું છે કે ઘણા વિસ્તારોમાં કોલ્ડ વેવની ચેતવણી નહીં હોવા છતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાનમાં અમદાવાદમાં પણ ઘટાડો થયો છે. જાણકાર નિષ્ણાંતોનું કહેવું છે કે ઠંડીની સ્થિતિ આગામી સપ્તાહ સુધી યથાવત રહી શકે છે. રાત્રિ તાપમાનમાં રાજ્યના ઘણા ભાગોમાં વધુ ઘટાડો થઈ શકે છે. જોકે લઘુત્તમ તાપમાન વાદળોના કારણે ઉલ્લેખનીય રીતે નહીં ઘટે તેમ માનવામાં આવે છે. પાટનગર ગાંધીનગરમાં આજે લઘુત્તમ તાપમાન ઘટીને 10 ડિગ્રી થયું હતું, જે ગઈકાલે 11 ડિગ્રી હતું, જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ગઈકાલના 9.4 ડિગ્રીની સરખામણીમાં વધીને 10.4 ડિગ્રી થયું. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે, ત્યારે રાજ્યમાં પણ ઠંડીના કારણે જનજીવન ઉપર અસર થઈ રહી છે. મોડી સાંજે રસ્તાઓ સુમસામ બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ તરફથી કોલ્ડ વેવની ચેતવણી જારી કરવામાં આવેલી હતી. જોકે આજે કોઈપણ પ્રકારની ચેતવણી જારી કરાઈ નથી, જે લોકો માટે રાહતના સમાચાર છે. પરંતુ હાલમાં ઠંડીથી બચવા માટે વધુ સાવધાનીની જરૂર દેખાઈ રહી છે. સ્ટોરી બાય કૌશિક છાયા. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજ શહેરના પ્રમુખ સ્વામીનગરમાં ગટરનું દૂષિત પાણી માર્ગો પર ફરી વળતા અનેક લોકો પરેશાન બન્યા છે. છેલ્લા ઘણા સમયથી અહીં ગટરો ઉભરાય છે. અવારનવાર રજૂઆતો છતાં પણ ધ્યાન દોરાતું નથી. રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. નગરસેવકો ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી. ગટરની સમસ્યા ક્યારે હલ થશે તે જોવાનું રહ્યું. આ 2-3 દિવસથી આ ગટર ઉભરાઈ ગઈ છે. તે 3 દિવસથી રોજ પાણી નીકળે છે અને એના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઈ ગયો છે. છોકરાઓ બહાર રમી નથી શકતા. અત્યારે પાણી તમે જોઈ શકો છો, અહીંયાની હાલત અત્યારે પાણી ભરેલું દેખાય છે. સવારના આજે ફોન કર્યા હતા પણ હજુ સુધી કઈ એનો નિકાલ આવ્યો નથી. ફરિયાદમાં તો અમે એને જાણ કરી હતી કે ભાઈ આવી રીતે છે, તમે પ્રશ્ન સોલ્વ કરી દો. એને કીધું કહી દીધું છે કે આવી જશે, પણ હજી સુધી કોઈ આવ્યું નથી. અમને આશા હતી કે કાંઈ કરશે સારું એવું, અમે બધા એને મત પણ આપ્યા, પણ હજી સુધી અમને કોઈ એવું રિઝલ્ટ દેખાતું નથી. માંગ અમારું બસ પાણી જો આવે 3 દિવસમાં પાણી પણ નગરપાલિકાનું વીકમાં 1-2 વાર આવે છે. પાણી આવે અને રસ્તા સફાઈ અને ખાસ કરીને આ ગટરવાળું તો એ લોકો પહેલે પ્રશ્ન સોલ્વ કરવો છે કે જેનાથી મચ્છરોનો ઉપદ્રવ ઓછો થાય. અને મચ્છરોના કારણે આજે બીમારી વધી જાય છે અમારા, અને છોકરાઓ બહાર રમી નથી શકતા. રાજશ્રી ફૂટવેર બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. શહેરમાં અનેક સમસ્યા ઊભી થઈ છે, ત્યારે આ પ્રશ્ને નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ભુજ શહેરમાં પાણી, ગટર, લાઇટ, સફાઈ, રસ્તા સહિતના અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના નગરસેવકો દ્વારા વિવિધ પ્રશ્નો સંદર્ભે નગરપાલિકાને રજૂઆત કરાઈ હતી. આ સમસ્યાનો તાકીદે નિવેડો લાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ તકે કોંગ્રેસના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 8ની સમસ્યાઓને લઈ અને આજે નગર અધ્યક્ષ પાસે અને ડીએમઓ સાહેબ પાસે અમારા કાઉન્સિલરોને સાથે લઈ અને રજૂઆત કરવા માટે આવ્યા હતા. વોર્ડ નંબર 1ની અંદર એક વાલ બગડી જતા આજે 6 દિવસથી વોટર સપ્લાયનું પાણી બંધ છે. એટલે સાહેબને રજૂઆત એ જ કરવાની હતી કે ડીએમઓ સાહેબ, એક વાલ ખરાબ થઈ જતા જો 6 દિવસ સુધી આ પાણીની સમસ્યા આટલી તંગ થતી હોય તો શા માટે આનો ઉકેલ સત્વરે નથી થતો? આ જ રીતે અશોકભાઈને પણ, નગર અધ્યક્ષને પણ વાત કરી. એમણે તાત્કાલિક વોટર સપ્લાયના હેડને બોલાવી અને એમને પૂછ્યું છે અને એવી હૈયાધારણા આપી છે કે આજના દિવસે આ વાલ રિપેર થઈ અને પાછો કાર્યરત થશે અને લોકોને પાછું ત્યાં કને પાણી વિતરણ બરોબર રહેશે. અમારા જાગૃત નગરસેવકો બેન સરલાબેન, બેન શ્રી મરિયમબેન, ભાઈ શ્રી કાસમભાઈ સાથે રહી અને આ જે સમસ્યાઓને, જે લોકોની સમસ્યા હતી એ તંત્ર સુધી પહોંચાડ્યું છે અને તંત્ર હવે સત્વરે આ કાર્ય પૂરું કરશે એવી એમને હૈયાધારણા પણ આપી છે. વોર્ડ નંબર 8ની 4-5 સમસ્યાઓ હતી. આ 4-5 સમસ્યાઓને સાથે લઈ અને નગર અધ્યક્ષને પણ વાત કરી છે અને ડીએમઓ સાહેબને પણ વાત કરી છે. જ્યારે વોર્ડ નંબર 8માં જ નગર અધ્યક્ષ ચૂંટાણા હોય અને છેલ્લા 15 દિવસથી લાઇટ બ્રાન્ચના હેડને લાઇટો માટેની રજૂઆતો પણ કરી હતી. ગણેશનગરનો આખો વિસ્તાર લાઇટોથી વંચિત છે. માં લાઇટો ચાલુ થાય અને બાકીના દિવસોમાં લાઇટો બંધ થાય. હું 15 દિવસ પહેલાં લાઇટ બ્રાન્ચના અધિકારીને ત્યાં લઈને ગયો હતો. એ 2 દિવસો ચાલુ રહી, એના પછી પાછી જ લાઇટો બંધ થઈ ગઈ છે. એવી જ રીતે પ્રશાંત પાર્કની અંદર મહાવીરનગરમાં લાઇટો બંધ પડી છે. એને પણ 10થી 15 દિવસ થઈ ગયા છે. છતાં પણ આનું પણ હજી નિવારણ આવ્યું નથી. એની પણ નગર અધ્યક્ષને રજૂઆત હતી. આજે જયનગરની અંદર છેલ્લા 2 દિવસથી ગટર મિક્સ પાણી 50 ઘરની અંદર આવે. ગટરના માણસોને પણ લગાડ્યા હતા, પણ આ ભૂલ જીયુડીની છે. એટલે એની રજૂઆત નગર અધ્યક્ષને કરી છે અને ડીએમઓને પણ કરી છે કે જીયુડીવાળા જે તે વખતે જે કામ કર્યા હતા એ જીયુડીના કામ અને જે તે વખતના સત્તાધીશો એમણે જે બેદરકારી રાખી અને એનો આજે ભોગ આપણી આજની પ્રજા બને છે. બીએનબી સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ બીએનબી સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. બીએનબી સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંધાઈ. મોબાઈલ નંબર hithen સેઘાણી 98 791 20 465. કપિલ સેંગાણી, મોબાઈલ નંબર 99095 39 370. બંદરિયા શહેર માંડવી ખાતે વિશ્વ હિન્દુ સંગઠન દ્વારા દિલવાલે ફિલ્મનો વિરોધ કરાયો છે. સમગ્ર ભારતભરમાં દિલવાલે ફિલ્મનો વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ સંગઠન અને હિન્દુ યુવા સંગઠન દ્વારા માંડવીમાં દિલવાલે ફિલ્મનો વિરોધ કરાયો હતો. આ ફિલ્મ સિનેમાઘરોમાં ન લાગે તે માટેની માંગણી કરવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા જે માંડવી ટોકીઝમાં, લક્ષ્મી ટોકીઝમાં જે દિલવાલે પિક્ચર લાગી હતી એને અમે આજે સંપૂર્ણપણે ઉતારાવી દીધી છે. ભારે વિરોધ બાદ અને ત્યાં બેનરો પણ સળગાવાયા છે, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે. આ કોઈ વ્યક્તિગત વિરોધ, કોઈ વ્યક્તિથી અમને વિરોધ નથી, પણ ખરેખર જ્યાં રાષ્ટ્રના સન્માનની વાત આવતી હોય કે અસહિષ્ણુતા જેવા શબ્દો
આવા અભિનેતાઓ રજૂ કરી અને આખા વૈશ્વિક ભારતની છબી જ્યારે ખરાબ કરતા હોય કે જ્યાં બધા જ કોમના લોકો સુખ શાંતિ અને સંપત્તિથી રહેતા હોય તેમ છતાં આવા લોકો એમ કહેતા હોય કે આ દેશમાં ખરેખર અસહિષ્ણુતા છે, તો આ ભારતની વૈશ્વિક છબી ખરાબ થાય છે. અને જ્યારે પણ દેશ સામે આવા પ્રશ્નો ઊભા થશે ત્યારે સંગઠન અને પરિષદ આનો જોરશોરથી વિરોધ કરે છે. આજે પણ વિરોધ કર્યો છે. અને શાહરૂખને પણ હું અહીંથી કહેવા માંગુ છું કે તું સડક છાપ 0 માંથી અત્યારે આ 100 કરોડ હિન્દુઓના કારણે જ હીરો બન્યો છો. અને આ જ હિન્દુઓને જો તું આવી રીતે બદનામ કરતો તો હવે પછી માંડવીમાં તારી ક્યારે પણ પિક્ચર અમે લાગવા દેશું નહીં. અને માંડવી સિવાયની પણ પ્રજાને, કચ્છની હિન્દુ પ્રજાને પણ હું અહીંથી અપીલ કરું છું કે આવા લોકો સામે વિરોધ કરો. જો તમે વિરોધ ન કરી શકતા હો તો જે સંગઠનો આવો વિરોધ કરે છે એને સહકાર આપો. ખાલી ઘરમાં બેસી અને વોટ્સઅપ ઉપર અને ફેસબુક ઉપર સિંહ ન બનો. આવો અને ધર્મને તમારી જરૂર છે. સંપૂર્ણ તાકાત સાથે જોડાઈ જાઓ. આવા લોકોનો આપણે વિરોધ નહીં કરીએ તો કાલ સવારે આપણા માટે માઠા પરિણામો આવશે. પ્રશાસન દ્વારા તો કે ભાઈ કાયદાકીય જે પ્રક્રિયા છે એ થવાની છે અને જે પણ એને પ્રોટેક્શન પણ માંગ્યું હશે એટલે પ્રશાસનનો આમાં પ્રશ્ન નથી આવતો. પણ થિયેટરના જે ઓથોરાઇટી હતા એના દ્વારા અમને એવી ખાતરી આપવામાં આવી છે કે આજથી દિલવાલે માંડવી ટોકીઝમાંથી સંપૂર્ણપણે ઉતરી જશે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સિલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના રાવલવાડી રિલોકેશન વસાહતમાં રહેતી પરિણીતા પુત્રી સાથે લાપતા બની જતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. એ ડિવિઝનના રોહિતભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે લાભશુભ સોસાયટીમાં રહેતી સારાબેન ધનસુખભાઈ જેઠી, ઉંમર વર્ષ 38, ગત તારીખ 19/12ના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી. પોલીસના કહેવા મુજબ તેણી પોતાની 1 વર્ષની પુત્રીને પણ લઈ ગઈ હતી. હજુ સુધી તેણીનો પત્તો મળ્યો નથી. આ અંગે કોઈ પણ વ્યક્તિને પત્તો મળે તો તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા માટે જણાવાયું છે. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, પીએમ અને રિલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, સીએલબી, લી કૂપર તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. પીએમ શોરૂમ, ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ પીએમ શોરૂમ, જ્યાં બોયઝ માટે ટી-શર્ટ, શર્ટ, જીન્સ, ગર્લ્સ વેરમાં વન પીસ, કેપ્રી, લેગિંગ્સ, પંજાબી શૂટ તેમજ પાર્ટી વેર. રીલોડ શોરૂમ, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, સીએલબી, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. લેટેસ્ટ વિશાળ રેન્જ ખાસ કચ્છની ફેશનેબલ અને બ્રાન્ડ પ્રિય પ્રજા માટે ખરીદવા માટે આનાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ નહીં. કચ્છના રણ વિસ્તારમાં અવારનવાર પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાતા હોય છે, ત્યારે ફરી આજે એક શખ્સ પકડાતા દોડધામ મચી ગઈ છે. બીએસએફની પેટ્રોલિંગ દરમિયાન ખાવડા નજીક આવેલી ચીડિયા મોરના પિલ્લર નંબર 1057 પાસેથી ઘૂસણખોરી કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને પકડીને ખાવડા પોલીસના હવાલે કરાયો છે.
હજુ સુધી તેની પાસેથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી, પરંતુ જુદી જુદી રાહે આ શખ્સની પૂછપરછ હાથ ધરાઈ છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. મારું નામ છે ગફૂર. છે મારા ઘરે ચોરી કરી, કબૂતર હતા ને એક 5 ખંજાણા ખણે એટલો એની પેટી હતી, ખોટી કહેવાય ને એક મારી વાછડી હતી, એ બધે ખણી ગયા ને પછી મેં ફરિયાદ કરી પોલીસમાં. તો એ હવે મને મારવાની ધમકી દે છે કે તને અહીંયાથી મકાનમાંથી ને ફરિયામાંથી કાઢી નાખશો, એવી ધમકી દે છે. મને એ કે કામે જાય એકલો જાય તો ધસી નાખશો, એવી બધી ધમકી. ચોરી થઈ હતી દિવાળીના, પછી એને ચોરોને હું રૂબરૂ પકડ્યો. હમણાં 4 દિવસ થયા તો મેં પોલીસને ગયો, હવે આ ચોર છે, નામ દીધા બેના, એક છે આરીફ ગગડો, એક છે ઇકબાલ ગગડો ને એના પેલા 3 બીજા છે, 3 જણા બીજા છે, એનું નામ મને ખબર નથી. એ લોકો ટોટલ ચોરી તો વધારે નથી, 15-20 હજારની છે, પણ ધમકીઓ ને એ દે છે મને મારવાની ને. મને ધમકીમાં કે તને ઉડાડી નાખશું ગાડીથી. મારો આશાપુરા નગર. પોલીસ ફરિયાદ કરી, ડીએસપી ને દીધો છે, આજે હમણાં દીધો ડીએસપી ને. માંગ એ છે કે એ આરોપીઓને પકડીને ક્યાંક મૂકી દે, એ બધેને ત્રાસ દે છે આખે ફરિયામાં. અમારી બાઈ માણસો નીકળી નથી શકતી, એની છેડછૂડ કરે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.